ભરૂચમાં બાપ્સ મંદિર ખાતે ગ્લોબલ HSE કાઉન્સિલ દ્વારા રાજ્યસ્તરીય સલામતી પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના ઉદ્યોગોમાં સલામતીને વધુ અસરકારક અને દોષરહિત બનાવવા માટેના પગલાં અને તેના પર સંવાદ અને ચર્ચા કરવામાં આવી હતી. ગ્લોબલ HSE કાઉન્સિલે 2019 પછી પ્રથમ રાજ્યસ્તરીય સલામતી પરિષદનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું, જેમાં વિવિધ ઉદ્યોગોના સલામતી અધિકારીઓને સલામતી અને ટકાઉ વિકાસ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. કોન્ફરન્સમાં ગ્લોબલ HSE કાઉન્સિલના ચેરમેન LK ડુંગરાણીએ સ્વાગત પ્રવચન કરતા કાઉન્સિલના હેતુ, દૃષ્ટિકોણ અને મિશન વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ IPSના સેક્રેટરી મનસુખ વેકરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતના ઉદ્યોગોમાં સલામતી અધિકારીઓની એકતા દ્વારા સલામતી કેન્દ્રિત ચર્ચાઓ અને કાર્ય જરૂરી છે. આ એકતા દ્વારા આપણે ઘટનાઓ ઘટાડવા માટે સલામતી અધિકારીઓના જ્ઞાનમાં વધારો કરી શકીએ. નિવૃત્ત રાજ્ય નિયામક BN મહેતાએ તેમના વક્તવ્યમાં ઔદ્યોગિક સલામતી અને આરોગ્યના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત ઉપસ્થિત તજજ્ઞો દ્વારા પોતાના અનુભવ જણાવીને તેમજ સુરક્ષા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સેફ્ટી પ્રોફેશનલ્સ यानी कि सेफ्टी ऑफिसर्स ने पड़ती मुश्केलियों અને તેના નિવારણ અંગે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ વક્તાઓ દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલી હતી. આ સંદેશ સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ બહોળો ફેલાવો થાય અને ગુજરાતની તમામ ઇન્ડસ્ટ્રી અકસ્માત રહિત પોતાનું ઉત્પાદન આગળ વધારે તેવી નેમ સાથે અમે આ કાર્યક્રમનું આજરોજ સાંજે સમાપન કર્યું છે. જય હિન્દ, જય ભારત.